બહુ ટાઈટ પડે નાસ્તો કરવાનો વગી દીધો આપણો બડાવલ નાસ્તો કરીને કે મારી સિજુકા જોવો જોવાની હાય હાય કાંઈક મજા જ અલગ આવે હા આજી વાત ને અને ટીવીમાં લગાવી દીધું છે પુષ્પા 2 ફિલ્મ હું કહો છો નથી હારે પડી છે એઠો ઉતર તો ભાઈઓ તથા બહેનો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા દરેક નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ અને સવારના વાગી રહ્યા છે 7 અને ભાઈ હજી આપણે જસ્ટ ઉઠ્યા છીએ અને ચા નાસ્તો કરવાનો બાકી અને આ બધા ચા નાસ્તો કરીને બેસી જાય અને અત્યારમાં આવી ગયો છે સસલો. બહુ ટાઈટ પડે સસલો બહાર આવ્યો ને તો બહારથી હાથ હું કરતો હતો થોડી જો આતો આવ્યો હાથ ઘસતો આવ્યો હતો એને કેટલી ટાઈટ હોતી હતી કા તો તને પોરમાં પણ કોટ પહેરીને આવતો હોય તો કોટ પહેરીને મજા આવતી નથી. કોટ પહેરીને કેમ મજા આવતી નથી? ગરમી લાગે તો લે આને જો ગોદરા વડે પોતો અને અત્યારે જો આપણા પાસે લાવી નાખ્યું છે નવું ટીવી અને ટીવી પાછું એન્ડ્રોઈડ છે એટલે અત્યારના ફોનમાં જો આપણા ફોનમાંથી વાઈફાઈ પકડાવીને છોડી પડે આવડા બધાને હુવા ન દે દેકારો કર્યા રાખે હું અત્યારના ફોનમાં સગાડે દેકારા કર્યા રાખે પછી હું એમાં ચા નાસ્તો કરવાનો બાકી તો આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ નાસ્તો કરવાનો વગી દીધો આપણો બડાવલ નાસ્તો કરીને કે તો ભાઈ આપણે ટાઢા શિયાળામાં મસ્ત ટાઢો ચા નાસ્તો કરી લીધો છે. ચા ગરમ હતી બધું ગયા બધા તો ટાઢા શિયાળાનો ટાઢો નાસ્તો એમ સારું લાગે ને એમ બોલવામાં. અને ભાઈ છે ને મારી સિજુકા જોવો એટલે સિજુકા એટલે બીજું કાંઈ નહીં મારી ગાડીનું નામ મેં રાખેલું છે સિજુકા જોવો. કેટલી ધૂળ ખાઈ છે જુઓ હમણાંથી અને તમારવામાં નથી આવી એટલે આને છે ને ભાઈ હાલત છે ને થોડીક ખરાબ થઈ ગઈ છે જુઓ બહુ ધૂળ ખાઈ ગઈ જોવો તો ખરાબ હોય કંઈ જો કેટલી ધૂળ ચડી ગઈ છે ગાડી ઉપર. અને જે બાજુમાં દેખાય છે આપણી જૂની સાયકલ છે જ્યાં લઈને આપણે સ્કૂલે જતા સ્કૂલે અને અત્યારે આપણે પાસે ગાડી આવી ગઈ એથી મેં ઇમ્પ્રૂવ કરવાનું હોય ને બધું એમ હોય તો ગાડી તો બહુ ધૂળ ખાય છે ને હવે જમાડવી પડશે હવે રજા આવે ત્યારે કેમ કે બહુ બગડી છે. અહીંયા વાયર ઉપર જોવો યાર કેટલા પક્ષી આવીને બેઠા છે. આજ મેં કેટલા દિવસ પછી આટલા બધા પક્ષી પાડ્યા પતંગે હલવાઈ ગયો જોવા. અમારે અહીંયા ખીર ચાલુ થઈ ગઈ ઉત્તરાયણ. તમારે અહીંયા ઉત્તરાયણ આવી કે નહીં કમેન્ટ કરજો. જો કેટલા બધા પક્ષી આવીને બેઠા છે. મેં જાજા દિવસે પાડ્યા કેમ કે હવે હું મોડો ઉઠતો હોય તોય ખબર નહીં બાકી હું કોઈ પાડતો નથી. આજ તો આ તો વહેલો જાજો ધાબા ઉપર આવ્યો તે ખબર પડી કે આવું જોવા મળે છે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 અને ભાઈ જુઓ સુરત દાદાનું મસ્ત મજાનું આગમન થઈ ગયું છે. આવા શિયાળામાં તડકામાં બેસવાની હાય કાંઈક મજા જ અલગ આવે હા આજી વાત ને. તમારે અહીંયા કેવી ઠંડી પડે છે? અહીંયા તો પડે છે ભાઈ જેવી તેવી અમારે જેવી તેવી નહીં એમ તો ઘણી પડે છે. અને 8 વાગી ગયા એટલે આપણે ક્યાં જવું જોઈએ? કારખાને તો જવું જોઈએ ને 8 વાગે એટલે કામે તો જવું પડે આપણે. તમારે કારખાના ખુલ્લા કે નહીં જરા કોમેન્ટમાં કહેજો. અમારે તો ખુલ્લી ગયા. હાલો તો હવે જવું તો હે ને ખુલ્લી ગયા તો હાલો જાવ્યું કારખાને. તો અત્યારે પાછા પહોંચી ગયા બપોરે ઘરે જમવા અને હવે બધા જમવા બેસી ગયા છે જો અને ટીવીમાં લગાવી દીધું છે પુષ્પા 2 ફિલ્મ. તું દાંત કાઢો ટીવી ધીમું રાખીને લાવી કડીક ધીમું ના રાખતો પણ તો ગાંઠિયા લેતા આવ્યા છે અત્યારે બહારથી ને ભાઈ જલેબી ને એવું તો અમારા ઘરે પડ્યું હોય આવું નવું. તો હાલો હું બે જાવ જમવા ને ફટાફટ જમી લો. હું કહો છો નથી હારા તો કોણ તાર બેન પડે ને બહુ કામ લાવી એ તો ધીમું રાખ કાળી મને થોડીક ખબર હોય એટલે પણ હું ભણવા જાઉં છું તું જાશો પણ હું ભણવા જાઉં છું તું ભણવા જા શું છે હે પડી છે એઠો ઉતર એ હો
અહીંયા નો પગ દેવાનો હોય. સામું જો તો ગાડીમાં આવવાનું છે. ગાડીમાં આવવાનું છે હે. સામું જો તો અડેકા એ બધું ઉખાડવાનું નથી હો. હું મિતા મિતા ગાડીમાં આવવાનું છે. મિતા ગાડીમાં આવવાનું છે. ના તો નથી લઈ જાઓ જા. નથી લઈ જાઓ હવે તને થઈ જાઓ. કુંડું લઈ જાઓ. જો તને ન લઈ જાઓ. હાલો જાવ ટાટા. જો કુંડું ગઈ. જો કુંડું જાય. તને નથી લઈ જાઓ જા. તને નથી લઈ જાઓ જા. તો આવવાનું છે હે. એમ બોલતા જ ન આવડતો. હા હા બોલતા શીખ. હા બોલતો ગાડીમાં આવવાનું છે કે નહીં તારે? 60 હાલ હું જાઉં છું. તો હાલો ટાટા. હોને હું જાઉં. મિતા હું જાઉં છું ગાડી લઈને. અંજુ મી તો પીપી જા પીપી. તો કેવો આવ્યો તરત? લે પણ ઈ હું લે કેમ પા એ ગાંડા. હાલો મી તો ગાડીમાં એતલબેન ઘરે. હાલો હાલો એતલબેન ઘરે ચાલી. હાલો ઈકો ખાવા આવવાનું છે. હાલો ટાટા. હાલો એ તારે ચપ્પલ છે એ ગાંડા? ચપ્પલ છે તારે? આવું દાદા ચપ્પલ છે પગમાં પહેરવાના હે? બે જોડી બે. તો ભાઈ મસ્ત મજાનું બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને બાકી તો યાર વિડીયો તમે આ લગી જોયો છે તો વિડીયો તમને થોડોક તો સારો લાગ્યો જશે. તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશે એક નવા વ્લોગમાં. ત્યાં જય દ્વારકાધીશ. ટાટા બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. ટાટા.